શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં અશાંતતાનો ભંગ કરનાર બે ઇસમો ઝડપાયા. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. ગુજરાત રાજ્યનો ત્રીજો અને ભાવનગર જિલ્લામાં અશાંતતા હેઠળનો બીજો ગુનો રજીસ્ટર થયેલ છે, જેમાં ભાવનગર શહેર વોર્ડ નંબર 5, સીટ નંબર 135, સિટી સર્વે નંબર 4281 અને 4282 થી જૂની માણેકવાડી વિસ્તારમાં પ્લોટ નંબર 582માં આવેલ સુરભી એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલ ફ્લેટમાં ફ્લેટ નંબર B10 વાળી મિલકત અશાંતધારા વિસ્તારમાં આવતી હોવા છતાં આ મિલકતના માલિક ચંદ્રકાંતભાઈ ભગવાનદાસ લંગાળિયાને ગુજરાત અશાંતધારા વિસ્તારમાં તબદીલ અધિનિયમની 1991 હેઠળ કલેક્ટરની લેવી પડતી પરવાનગી મેળવ્યા સિવાય વેચાણ કરવાના ઈરાદે આ મિલકત જીલાનીભાઈ સલીમભાઈ ધોળિયાને રૂપિયા 33 લાખમાં વેચી આપેલ, જે અંગે કેબી ચાંદલિયા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સિટી મામલતદાર વિદ્યાનગર ભાવનગર દ્વારા ગંગાજળા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ. આ ગુનાની આગળની તપાસ ગંગાજળા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર HB બારડે સંભાળી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. મકાન વેચનાર ચંદ્રકાંતભાઈ ભગવાનદાસ લંગારિયા રહે બેંક કોલોની સુભાષનગર ભાવનગર અને મકાન ખરીદનાર જીલાનીભાઈ સલીમભાઈ ધોળિયા રહે જૂની માણેક